આપવું જોઈએ, કારણ કે તમારું ક્રેડેન્શિયલ. રાજકોટ મહાનગરપાલિકાએ બાકીદારો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. મનપાના ટેક્સ વિભાગ દ્વારા એક જ દિવસે શહેરની 300 મિલકતોને સીલ મારવામાં આવી છે. 5,000થી લઈને 5 લાખ રૂપિયા સુધીના કર બાકી ધરાવતા મિલકત ધારકો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના તમામ 18 વોર્ડમાં અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી શરૂ કરાઈ છે. મનપા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તમામ બાકી વેરાની એક સાથે ભરપાઈ કરવામાં આવશે, ત્યારે જ સીલ ખોલવામાં આવશે. જો બાકીદારો દ્વારા વેરો ભરવામાં નહીં આવે તો આગામી સમયમાં નળ કનેક્શન કાપી જેવી વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ તરફ અનેક વિસ્તારોમાં આકારણીના પ્રશ્નોને લઈને વેપારીઓમાં મનપાની કાર્યવાહી સામે રોષ જોવા મળી રહ્યો છે. વેરાને લઈને રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલત શાખા દ્વારા કહેવાય કે લાલાક કરી છે. આપ મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે જે કહેવાય કે વેરા વસૂલત શાખાએ જે કહેવાય રાજકોટના જે મોટી બજાર વિસ્તાર છે જેમાં 3 થી 5 જેટલી જે દુકાનો છે તેને જે કહેવાય સીલ મારવામાં આવ્યું છે. ત્યારે આપણી સાથે વેપારીઓ છે અને જે કે રાજકોટ શહેર કોંગ્રેસના જે અગ્રણી છે અતુલભાઈ રાજાની, આપણે એમની સાથે વાત કરીશું. અતુલભાઈ, ક્યાંક ને ક્યાંક પાડાના વાગે પખાલીને ડામ આપે છે, વેરા વસૂલતના નામે વેપારીઓ દુકાન બંધ કરાવે છે, શું કહેશો? ખરેખર કોર્પોરેશનના અધિકારીઓને પદાધિકારીને અણઆવડત છે. પેલા વેપારીઓને અગાઉથી નોટિસ આપવી જોઈએ, સાંભળવું જોઈએ. હજી કોઈ સાંભળવામાં આવે નથી ને સીધા સીલ કરો એ ખરેખર ગેરવ્યાજબી વાત છે. આ તંત્રને પૈસાની જરૂરિયાત છે તો સરકારી જે મોબાઈલ ટાવર છે એનો કરોડોનો ટેક્સ બાકી આપવામાં આવ્યો છે, આજ સુધી એને સીલ કરવામાં નથી આવ્યો, એની કોઈ પાણીની લાઈન કાપવામાં નથી. ખરેખર આ ગંભીર બેદરકારી છે. ક્યાંક ને ક્યાંક અધિકારીઓને સેટલમેન્ટની વાહે આ સીલ કરવામાં એવું લાગે છે. આ તંત્ર નિર્ભર છે, ખરેખર એને પૈસાની જરૂરિયાત છે તો સરકારીના જે ટાવરો છે એના ઘણા પૈસા બાકી છે, એની પાસેથી વસૂલ કરવામાં આવે એ અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે. કહેવાય કે અત્યારે વેરા વસૂલાતના નામે પઠાણી ઉઘરાણી એક જે વ્યાજખોરો જેમ કરતા હોય તેમ હવે વેરા વસૂલાત કરે છે, એવું નથી લાગતું? ખરેખર આ તો 30-35 હજાર કે 40 હજાર તો મામૂલી રકમ છે. જે કરોડોનો ટેક્સ બાકી છે એની પાસેથી પઠાણી ઉઘરાણી કરવી જોઈએ એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે. જે કહેવાય કે સરકારી જે મિલકતો રાજકોટની છે તો આ મિલકતોનો વેરો લેવામાં રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલત શાખાને કોઈ ઇન્ટરેસ્ટ નથી, કોઈ રસ નથી, પણ નાના વેપારીઓને જે કહેવાય કે ચાબકું મારવા માટે હરમેશ તત્પર છે. સરકારી ઓફિસોમાં અધિકારીઓને કઈ પૈસા મળે નહીં, આ તો વેપારીઓને દબાવે, એમાંથી કંઈક પૈસાનું તોડજોડ મળે એટલે આ વેપારીઓને હેરાન કરવાની વાત છે. કહેવાય કે અત્યારે રાજકોટની કઈ કઈ એવી સ્કીમ અમારો તમને કઈ જાણમાં આવી છે કે જેના વેરા વર્ષોથી બાકી છે, કરોડો રૂપિયાના ખર્ચે વેરા છે પણ હજી સુધી કોઈ સામે વેરો ભર્યો જ નથી? એમાં જે BSNLના જે ટાવર છે, જીઓના ટાવર છે, સરકારી જે રેલવે તંત્રની જે ઓફિસો છે એના પણ કરોડોના વેરા બાકી છે. સરકારની જે અમુક PWની ઓફિસ એનો પણ વેરો બાકી છે, એને સીલ કરવામાં એવી અમારી માંગણી છે. મયુરભાઈ છે જે વેપારી જેમની સાથે વાત કરીશું. મયુરભાઈ, તમારી સાથે વેરામાં જે કહેવાય કે બાકી છે અને આકરણીનો પ્રશ્ન એ છે કે 2018થી અમે લોકોએ રજૂઆત કરેલી છે, બરાબર છે. પેલા આ દુકાન અને બાજુની દુકાન બંને મારી હતી, પછી બાજુવાળા ઉપરની દુકાન લીધી, સાઈડની દુકાન લીધી. અસંખ્ય વાર અમે વોર્ડ નંબર 3માં જે તે સમયે બહેન શ્રી નીલમ બેલીમને રજૂઆત કરેલી, ગાંધી સાહેબને પણ રજૂઆત કરેલી. તેઓ અમને આશ્વાસન આપ્યું કે થઈ જશે થઈ જશે થઈ જશે. 2021 કે 22માં આશરે કોરોના કાળ જરાક હળવું પડ્યું ત્યારે નગરપાલિકાના અધિકારી આવી દુકાનની માપણી કરી ગયા હતા. અમને એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે ટૂંકો ગાળો એટલે કે 15 થી 20 દિવસમાં અમે તમને વિભાજિત વેરા બિલ આપી દઈશું, તમને તમારું બાજુવાળાનું અને આનું. તેમ છતાં 15 દિવસ પહેલા બાજુની દુકાનમાં 45(1) ની નોટિસ આવી હતી, જેના સંદર્ભે તેઓ રજૂઆત કરેલી કે આ લોક તો 2018થી ઊભી છે, તો તમે લોકો વિભાજિત બિલ કરી આપો, વાત થાય પૂરી. જેના જેટલા બાકી છે ભરવા તૈયાર છે અને વ્યવહારિક રકમ કમો. પછી તમે બિનજરૂરી પેનાલ્ટી, બિનજરૂરી વ્યાજ એવી વાત કરો તો આ તો કોઈ વ્યાજ વટાવાળા તો છે નહીં, સરકારી તંત્ર છે. તેઓ સમજવું જોઈએ જો ભૂલ એમના પ્રશાસનના અધિકારીની હોય તો પછી એનો ભોગ અમે વેપારી શા માટે બનીએ? શું સરકારી મિલકતનો વેરો બાકી નથી? ભાજપ કાર્યાલયની માપણી થઈ ગઈ છે, મને સાબિત કરી દો. તેની માપણી થઈ નથી, તેનો આજે વેરો બાકી છે. તમારા વિસ્તારમાં કેટલી દુકાનો સીલ કરવામાં આવી છે અને ગેરકાયદેસર સીલિંગ શા માટે કરી રહ્યા છો? જેને કહેવાય કે પોતાની ભૂલ ઢાંકવા માટે થઈને તેઓ કાલે જેને આપણે દેશી ભાષામાં કહીએ તો હાલી નીકળ્યા હતા. ઉપરથી ડેપ્યુટી કમિશનરનું કે XYZ દબાણ હશે, પ્રશાસનનું દબાણ હશે, તો વેરા વિભાગનું દબાણ હશે,
તેઓ નીકળી પડ્યા અને મારે જાણ મુજબ આટલા વિસ્તારમાં 5 થી 7 દુકાનો સીલ થઈ છે, જેમાંથી 5 દુકાન તો કાયદેસર લીગલ છે. 18મી દુકાનનો વેરો જે છે તે બીજી દુકાનમાં આવે છે. તો શું આખા લતાનો વેરો મનપડી માણસ ભરે? હું અહીં મોચી બજાર કોર્ટ સામે બેઠો છું, તો શું હોસ્પિટલ ચોક આગળ કોઈ દુકાનનો વેરો બાકી હોય તે મારે ભરવાનો? સરકારમાં આકારણી થઈ નથી, માપણી થઈ નથી, તો અમે શા માટે ભોગ બનીએ? લીગલી અને કાયદેસર તમે જોવા જાઓ તો અમારો 3,30,000ની જે રકમ બતાડે છે એ થતી જ નથી. તો અમારી તમારા માધ્યમથી પ્રશાસનને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે અને શક્ય તો આજે જ અમને માપણી કરી દો. સૌ પ્રથમ તો આ સીલ ખુલી જાય, જેથી અમારી રોજગારી ચાલુ કરીએ, વેપાર ધંધા ચાલુ કરીએ. તમારા માધ્યમથી સરકારને પડકાર પણ મૂકું છું કે આટલા અસંખ્ય મોબાઈલ ટાવરના પૈસા બાકી છે, ક્યારે ઉઘરાવશો? શું અમારા જેવા વેપારીઓ જેમને ઇન્ડિયન સાથે ખાસ વાત જણાવ્યું છે કે જે કહેવાય કે સરકારી ઇમારતો રાજકોટની છે તેમાં જે કેટલાય કે કરોડ રૂપિયાના બિલ બાકી છે. સાથે જો આપ જો દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે જે કહેવાય કે જે દુકાન છે તેમાં જોઈ રહ્યા છો 33 લાખ રૂપિયાનો જે કહેવાય કે વેરો જેટલો આપવામાં આવ્યો છે, 33 લાખ રૂપિયા જેવું કહેવાય કે વાત કરવામાં આવી છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આ વેરાના નામે જે કહેવાય કે અત્યારે રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખા છે તે પઠાણી ઉઘરાણી કરી હોય તેવું લાગે છે. જે રીતે જે વ્યાજખોરો જે લોકો ઉપર જે પઠાણી ઉઘરાણી કરતા હોય છે, ત્યારે હવે વેરા વસૂલાત શાખા છે તે જે વેપારીઓ ઉપર જે આજે અત્યારે વાત કરીએ તો જે પઠાણી ઉઘરાણી કરી રહી છે, ત્યારે વેપારીઓ દ્વારા એક માંગ કરવામાં આવી છે કે આકારણી મુજબ વેરો લેવામાં આવે. સાથે જે કહેવાય કે અવારનવાર જે વેરાના નામે વેપારીઓને હેરાન કરવાની જે સ્થિતિ છે તે થાવત રહે છે. કેમેરામેન હાર્દિક